જામનગરથી સમાચાર મળી રહ્યા છે। જામનગરના નાઘેડી ગામે યુવકની હત્યાના રૂવાંટા ઉભા કરી દેતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। જામનગરની નજીક આવેલ નાઘેડી ગામે ઝૂંપડામાં રહેતા 36 વર્ષીય યુવક પર અજાણ્યા શખ્સોએ માથાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો। પછી ઠંડા કલેજે યુવકના મૃતદેહને સળગાવી દીધાનું સામે આવ્યું। ઘટનાને પગલે જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે। જામનગરના નાઘેડી ગામની સમગ્ર ઘટના સામે આવી છે। હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ઝૂંપડામાં રહેતા 36 વર્ષીય યુવક પર હુમલો કરી યુવકને માથાના ભાગે હુમલો કરતા મોત થયું। મોત બાદ મૃતદેહને સળગાવી દીધો હોવાનું સામે આવ્યું છે। જોકાલ મોત બાદ મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો, ત્યારે ઝૂંપડામાં રહેતા 36 વર્ષીય યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। જામનગરના નાઘેડી ગામની આ સમગ્ર ઘટના સામે આવી છે। નાઘેડી ગામે હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અજાણ્યા શખ્સોએ માથાના ભાગે હુમલો કરતા મોત થયું। મોત બાદ મૃતદેહને સળગાવી દીધા હોવાનો પ્રહાર સામે આવી રહ્યો છે। જામનગર જિલ્લાના પંચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાગેડી ગામમાં આવેલ કબીર લહેર તળાવની સાઈડમાં ઝૂંપડા બાંધીને રહેતા ચારણ સમાજના એક 36 વર્ષના યુવાનનો આજ રોજ રાત્રિ દરમિયાન કોઈક અજાણ્યા ઇસમોએ માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને તેને સળગાવી દઈ અને મોત નિપજાવેલ હોય, જે અનુસંધાને તેમના ભાઈ મરણ જનાર કિશોરભાઈ ઉર્ફે કિલો ધાનસુભાઈ સુમાતના ભાઈ શ્રી પુનાભાઈ ધાનસુરભાઈ નાઓએ પંચબી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલ છે। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને એસપી સાહેબ દ્વારા ડિવિઝનના ડીવાયએસપીના સુપરવિઝનમાં એલસીબી તેમજ લોકલ પોલીસની એમ અલગ અલગ 3 થી 4 ટીમો બનાવી અને હાલ અનડિટેક મર્ડર બાબતે ઝીણવટભરી તપાસ ચાલુ છે। તેમાં ટેકનિકલી તેમજ હ્યુમન સોર્સિસને ભેગું કરી અને હાલ ગુનો ડિટેક્ટ કરવા અને કેવી રીતે મર્ડર થયું છે તે બાબતની તપાસ તજવીજ